વાયબ્રન્ટ 2026 હેઠળ જેતપુરમાં ઔદ્યોગિક વસાહત અને ઔદ્યોગિક ઝોન બનાવવા ચેમ્બર ઓફ કોમર્સે લખ્યો પત્ર। ઔદ્યોગિક કચેરીને પત્ર લખીને ચેમ્બર ઓફ કોમર્સે જેતપુરમાં ટેક્સટાઇલ ઝોન બનાવવાની માંગ કરી છે। જેતપુરમાં 1300થી વધુ સાડી પ્રિન્ટિંગ એકમો આવેલા છે, જેમાં 70,000થી વધુ કારીગરો રોજગારી મેળવી રહ્યા છે। ત્યારે ઔદ્યોગિક વસાહત માટે સારા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત હોવાની માંગ કરી છે। સાડી ઉદ્યોગનું વાર્ષિક 3,000 કરોડનું ટર્નઓવર છે, પરંતુ ચીન સાથે સતત હરીફાઈને લીધે જેતપુરના સાડી ઉદ્યોગને સંઘર્ષ કરવો પડતો હોવાથી ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનો આરોપ છે। અમોને પણ ઉદ્યોગ ખાતા અને મામલતદાર શ્રી અને ઉદ્યોગ કમિશનર દ્વારા જેતપુરના જે કંઈ ઔદ્યોગિક પ્રશ્નો એ બારામાં અમારી પાસેથી માહિતી માગેલ, ત્યારે અમે અમારા ધારાસભ્યશ્રીના માધ્યમથી પત્ર લખી અને ઔદ્યોગિક કચેરીને કે જેતપુરમાં 1300 યુનિટ સાડી પ્રિન્ટિંગ કે કોટન પ્રિન્ટિંગના હોય, તેને આનુષંગિક 150 પ્રોસેસ એકમ છે। તો ભારત સરકારમાં ગુજરાત સરકાર રજૂઆત કરી અને અહીંયા ટેક્સટાઇલ ઝોનની જાહેરાત કરે અથવા સ્થાપવામાં આવે તો જેતપુરમાં જે 40,000 લોકો અત્યારે બહારથી રોજીરોટી માટે આવે છે, એની સંખ્યા લગભગ 2 થી 3 ગણી થઈ જાય। તો ટેક્સટાઇલ ઝોનની એક અમારી માગણી છે। સાડી ઉદ્યોગમાં એવું છે કે અહીંયા અમારે સાડી છપાય છે, પ્લસ ટીટાંગા આફ્રિકા માલ જાય છે, એ ટીટાંગા છપાય છે। ટીટાંગાનો સીધો મુકાબલો ચાઇના સાથે છે, કારણ કે ચાઇના ટેકનોલોજીમાં આપણે જેતપુર કરતાં આગળ છે, એટલે આપણે અહીંયા ઔદ્યોગિક ઝોન થાય તો આપણે એની સામે હરીફાઈમાં ટકી રહેવા માટે ખૂબ જરૂરી। જેતપુરમાં 1500થી 1700 કારખાના છે અને અહીંયા રોજગારી મેળવતા લગભગ 70થી 80,000 કામદારો રોજગારી મેળવે છે અને સારી એવી રોજગારી મળે છે। દરરોજનું 1,000 રૂપિયાનું વેતન મળે છે।